મેષ રાશિના તમામ લોકોને પ્રેમથી જય શ્રી રામ અને હર હર મહાદેવ. મિત્રો, આજનો આ વિડિયો સામાન્ય રાશિફળ નથી, કારણ કે 17 ઓગસ્ટ સોમવારનો દિવસ મેષ રાશિના લોકો માટે એક એવો સંદેશ લઈને આવી રહ્યો છે, જેને જો તમે ધ્યાનથી સમજી લેશો તો આવનાર દિવસોમાં લેવાતા તમારા ઘણા નિર્ણયો બદલાઈ શકે છે. અને મિત્રો, ખાસ કરીને જો છેલ્લા કેટલાક દિવસોથી તમે એવું લાગતું હોય કે મારી મહેનતનું પરિણામ કેમ નથી મળતું, મારું અટકેલું કામ ક્યારે પૂરું થશે, મારા જીવનમાં જૂની સમસ્યા ફરી કેમ આવી રહી છે, અથવા જે વ્યક્તિ મારાથી દૂર થઈ ગઈ હતી તે ફરીથી મારી જિંદગીમાં કેમ આવવા માંગે છે, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે 17 ઓગસ્ટના આ દિવસે મેષ રાશિના લોકો માટે જૂની બાબતોમાંથી નવી દિશા મળવાનો સંકેત જોવા મળી શકે છે. પરંતુ એક વાત ધ્યાનથી સાંભળજો, આજે જે વ્યક્તિ અથવા તક તમારી સામે આવશે તેને તરત સ્વીકારી લેવાની ભૂલ ન કરતા. પહેલા તપાસજો, પહેલા વિચારજો અને પછી જ નિર્ણય લેજો. કારણ કે આ સમય તમને માત્ર તક નહીં આપે, પરંતુ તકને ઓળખવાની પરીક્ષા પણ લેશે. તો મિત્રો, જો તમારી રાશિ મેષ છે તો વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે અંતમાં હું તમને એક ખૂબ જ સરળ સોમવારનો ઉપાય પણ જણાવીશ, જે તમે તમારા શ્રદ્ધા પ્રમાણે કરી શકશો. અને જો તમે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં એકવાર લખજો, ઓમ નમઃ શિવાય. ચાલો હવે શરૂ કરીએ મેષ રાશિના લોકો વિશે. મેષ રાશિ માટે આજનો સૌથી મોટો સંકેત. મેષ રાશિ આ રાશિના લોકોમાં ઉત્સાહ, હિંમત અને ઝડપથી નિર્ણય લેવાની શક્તિ હોય છે. પરંતુ ઘણી વખત તમારી સૌથી મોટી તાકાત જ તમારી નબળાઈ બની જાય છે. તમે ઝડપથી વિચાર કરો છો, ઝડપથી નિર્ણય લો છો અને ક્યારેક ગુસ્સામાં એવો નિર્ણય લઈ બેસો છો જેના અફસોસ પછી થાય છે. એટલે 17 ઓગસ્ટ તમારા એક જ વાત યાદ રાખવી છે, ઉતાવળ નહીં, સમજદારી. આજે કોઈ તમને કંઈક કહે તો તરત જવાબ ના આપવો, કોઈ નવી તક મળે તો તરત પૈસા ના લગાવવા અને કોઈ જૂનો વ્યક્તિ પાછો આવે તો તરત દિલ ખોલીને દેવાનું નહીં. પહેલા સમય આપજો, કારણ કે માણસની વાત કરતાં તેની સતત ક્રિયા વધારે સાચું કહે છે. હવે વાત કરીએ પૈસાની. મેષ રાશિના જાતકો માટે આ સમય પૈસાની બાબતમાં ધીમે ધીમે સુધારો લાવવાનો સંકેત આપી શકે છે. જો તમારા પૈસા ક્યારેય અટકેલા છે તો તેના માટે પ્રયત્ન ચાલુ રાખજો. કોઈ જૂનું પેમેન્ટ, કિસ્મત, વેપારનું બાકી બિલ અથવા અટકેલી રકમ અંગે વાતચીત થઈ શકે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ વ્યક્તિ નવી વસ્તુ ખરીદે એટલે તમારે પણ ખરીદવી જરૂરી નથી. કોઈ કહે કે અહીં પૈસા લગાવો અને તરત મોટો નફો મળશે તો પણ ખાસ બંધ કરીને વિશ્વાસ ન કરવો. તમારા માટે હાલ સૌથી મહત્વનું છે પૈસા કમાવા કરતાં પૈસા સાચવવાની સમજદારી. જો તમે છેલ્લા કેટલાક દિવસોથી ખર્ચને કારણે પરેશાન છો, તો હવે બજેટ બનાવવાનો સમય છે. નાના ખર્ચ અવગણશો નહીં, કારણ કે મોટો નુકસાન ઘણીવાર નાના ખર્ચમાંથી જ શરૂ થાય છે. મેષ રાશિના નોકરી કરતા લોકો માટે 17 ઓગસ્ટનો દિવસ જવાબદારી વધારનારો બની શકે છે. તમારા કામની નોંધ કોઈ વરિષ્ઠ
વ્યક્તિ લઈ શકે છે. તમને એવું કામ મળી શકે છે જેમાં શરૂઆતમાં મુશ્કેલી લાગે છે, પરંતુ જો તમે ધીરજ રાખશો તો એક જ કામ તમારી ઓળખાણ બનાવી શકે છે. કોઈ સહકર્મી તમારી સામે કંઈક બોલી શકે છે, કોઈ તમારા મહેનતનો શ્રેય લેવાનો પ્રયાસ પણ કરી શકે છે. એટલે આજે એક વાત યાદ રાખજો, તમારા કામનો રેકોર્ડ રાખજો અને બિનજરૂરી ઝઘડાથી દૂર રહેજો. તમારા મહેનતને બોલવા દો. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. અને જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળમાં રાજીનામું આપતા પહેલા નવી તકની સંપૂર્ણ ખાતરી કરી લેવી. હવે વાત કરીએ વેપારીની. મેષ રાશિના વેપારીઓ માટે જૂના ગ્રાહક મહત્વપૂર્ણ બની શકે છે. કોઈનો જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે. કોઈ જૂની ડીલ ફરીથી ચર્ચામાં આવી શકે છે અને સૌથી ખાસ વાત, જે કામ તમને લાગતું હતું કે હવે નહીં થાય તેમાં ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે. પરંતુ પાર્ટનરશિપના વ્યવસાયમાં સાવધાન રહેજો. માત્ર ઓળખાણના આધારે પૈસાનો વ્યવહાર ના કરવો. કાર્ડ પર જે લખ્યું છે તે વાંચ્યા વગર સહી ના કરવી અને કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા યોગ્ય નાણાકીય સલાહ લેવી. હવે વાત કરીએ પ્રેમની. મેષ રાશિના લોકો માટે આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે 17 ઓગસ્ટની આસપાસ કોઈ જૂની યાદ અથવા જૂની વ્યક્તિ તમારા મનમાં ફરી આવી શકે છે. કોઈ મેસેજ આવી શકે છે, કોઈ ફોન આવી શકે છે, અથવા લાંબા સમયથી વાત ન થયેલી વ્યક્તિ અચાનક તમારા સામે વાત કરવાનો પ્રયત્ન કરી શકે છે. અને ત્યારે તમારા મનમાં પ્રશ્ન આવે છે, શું આ વ્યક્તિને ફરી તક આપવી જોઈએ? મારો સંદેશ એટલો જ છે, ભાવનામાં આવીને નિર્ણય ન લેવો. જો અગાઉ સંબંધોમાં વિશ્વાસ તૂટ્યો હોય તો માત્ર મીઠી વાતોથી બધું ભૂલી જવું યોગ્ય નથી. સામેની વ્યક્તિ ખરેખર બદલાઈ છે કે માત્ર સમય પસાર કરવા પાછી આવી છે? આ સમય માટે સમય આપો, અને જો સંબંધ સાચો હશે તો સમય તેને વધુ મજબૂત બનાવશે. વિવાહિત મેષ રાશિ જાતકો માટે પરિવારની જવાબદારીઓ વધી શકે છે. જીવનસાથી સાથે નાની વાત પર મતભેદ થઈ શકે છે, પરંતુ આ મતભેદને મોટો બનાવવો નહીં. તમારા જીવનસાથીને તમારી વાત સમજવા પહેલાં તેમની વાત સાંભળજો. ઘરમાં શાંતિ માટે ક્યારેક સાચું હોવા છતાં થોડું શાંત રહેવું વધારે સારું હોય છે. આજે તમારા એક સારા સંબંધથી ઘરમાં મોટો બદલાવ આવી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિ તમારી પાસેથી મદદની અપેક્ષા રાખી શકે છે. વડીલોની સલાહને અવગણશો નહીં. કોઈ મહત્વપૂર્ણ પારિવારિક નિર્ણય લેવાનો હોય તો બધાની વાત સાંભળીને નિર્ણય કરવો. ઘરના વાતાવરણમાં શાંતિ જાળવવા માટે તમારી વાણીનું ખાસ ધ્યાન રાખજો. મેષ રાશિના લોકો ઘણીવાર મનમાં જે હોય તે સીધું બોલી દે છે, પરંતુ દરેક સત્ય દરેક સમયે બોલવું જરૂરી નથી. સાચી વાત પણ યોગ્ય સમયે અને યોગ્ય રીતે બોલવી જોઈએ. મિત્રો, હવે વાત કરીએ તમારા મનની. છેલ્લા કેટલાક સમયથી જો તમને અંદરથી અશાંતિ અનુભવાઈ હોય, જો વારંવાર જૂની વાતો યાદ આવતી હોય, જો તમને કોઈ નિર્ણયને લઈને મૂંઝવણમાં હો, તો આ સમય તમને અંદરથી મજબૂત બનવાનું શીખવી રહ્યો છે.
તમારે દરેક વ્યક્તિને ખુશ કરવાની જરૂર નથી. દરેક વ્યક્તિ તમારા સામે સંમત થાય એવી પણ જરૂરી નથી. તમારા જીવનની દિશા નક્કી કરવાની જવાબદારી તમારી છે. અને યાદ રાખજો, જે વ્યક્તિ પોતાના સમજવા લાગે છે તેને દુનિયાની મજબૂરીની જરૂર ઓછી પડે છે. મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આજે ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વધારે સમય બગાડવાની બચજો. જો પરીક્ષા નજીક છે તો આજે નવો વિષય શરૂ કરતા પહેલા જૂનું રિવિઝન કરો. તમારા મહેનત ધીમે ધીમે પરિણામ આપશે. બીજા વિદ્યાર્થીઓ સાથે તમારી સરખામણી ના કરશો. તમારા સ્પર્ધા તમારા ઈગીકાલના સ્વરૂપ થશે. સ્વાસ્થ્ય બાબતમાં સામાન્ય સાવચેતી રાખવી. સમય ભોજન કરવું, પાણી પૂરતું પીવું, ઊંઘ પૂરતી લેવી. વધુ તણાવ હોય તો થોડો સમય શાંતિથી બેસવું. અને કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ હોય તો તેને અવગણશો નહીં. જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લેવી. સોમવાર વિશે ઉપાય. હવે આવી ગઈ છે આજનો વિડીયો સૌથી મહત્વનો વાત, કારણ કે 17 ઓગસ્ટ સોમવાર છે અને આ દિવસ ભગવાન શિવનું સ્મરણ કરીને તમે તમારી શ્રદ્ધા પ્રમાણે સરળ ઉપાય કરી શકો છો. સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવનું ધ્યાન કરો. શક્ય હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરો. પછી શાંતિથી બેસીને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભગવાન શિવને પ્રાર્થના કરો, હે મહાદેવ, મારા જીવનમાં જેવા મારા માટે સારું છે તેની મારી પાસે રાખજો અને જે મારા માટે યોગ્ય નથી તેને મારાથી દૂર કરજો. આ પ્રાર્થના ખૂબ જ સરળ છે, પરંતુ તેની પાછળની ભાવના ખૂબ જ સુંદર છે. મેષ રાશિ જાતકો માટે આજે કોઈ જૂની તક પાછી આવે તો તેને ઓળખજો. કોઈ જૂનો સંબંધ પાછો આવે તો તેને સમજજો. કોઈ નવી તક મળે તો તેને તપાસ કરજો. અને કોઈ મુશ્કેલી આવે તો ગભરાશો નહીં, કારણ કે દરેક મુશ્કેલી તમારા જીવનને રોકવા માટે નથી આવતી. કેટલીક મુશ્કેલીઓ તમને વધુ મજબૂત બનાવવા માટે આવે છે. તમારા જીવનમાં જે થયું તેને લઈને સતત અફસોસ કરતા રહેવાના બદલે હવે આગળ શું કરવું તે વિચારો. ભૂતકાળમાંથી શીખો, પરંતુ ભૂતકાળમાં જીવશો નહીં. આજનો દિવસ તમને એક નવી દિશા બતાવી શકે છે. તમારા માત્ર આંખ ખુલ્લી રાખવાની છે. એક ખાસ વાત, જો તમે આ વિડીયો અંત સુધી સાંભળી રહ્યા છો તો કોમેન્ટ માત્ર એક શબ્દ લખજો, મહાદેવ, કારણ કે આથી મને ખબર પડશે કે તમે વિડીયો અંત સુધી સાંભળ્યો છે. અને જો તમને લાગશે કે આ સંદેશ તમારા કોઈ મેષ રાશિ પરિવારના સભ્ય અથવા મિત્ર માટે ઉપયોગી છે તો તેની સાથે આ વિડીયો શેર કરજો. વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. હું ફરી મળીશ એક નવા દિવસના નવા રાશિફળ સાથે. ત્યાં સુધી ભગવાન શિવ તમારા જીવનમાંથી દરેક નકારાત્મક દૂર કરે, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, તમારા અટકેલા કામ પૂર્ણ થાય, તમારી મહેનતને સફળતા મળે અને તમારા જીવનમાં સાચા લોકો જ ટકી રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.